અમદાવાદની હેરિટેજ સાઇટ દાદા હરીની વાવ ખાતે દિવાલ ધસી પડતા 2 લોકોના મોત થયા હતા, જેના પગલે સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું પ્રસરી ગયું હતું। મૃતકના પરિજનોએ તંત્ર પર હેરિટેજ સાઇટની અવગણના કરવાનો પણ આક્ષેપ કર્યો હતો। મને પણ કોલ આપ્યો। નરોડા ફાયર સ્ટેશનથી અમારું ઇમરજન્સી ટેન્ડર એની ટીમ સાથે રવાના થયું અને હું મારી બોલેરો સાથે મારા એક ફાયરમેનની ટીમ સાથે અહીંયા આગળ રવાના થયા। સ્થળ ઉપર આવ્યા અમે જોયું કે જમાદાર અમારા નરોડા ફાયર સ્ટેશનના પહેલાં પહોંચી ગયેલા હતા। પબ્લિકના માણસોએ જે માણસો દબાયેલા હતા, બહાર દેખાતા હતા, એમને નીકાળેલા અને એ ઓલમોસ્ટ ડેડ એવું એમનું કહેવું હતું અને બોડી અત્યારે અહીંયા આગળ પડેલી જ છે 2 માણસોની। 3 માણસો જે ઇન્જર્ડ હાલતમાં નીકળેલા એમને 108 મારફતે હોસ્પિટલાઇઝ કરેલા છે। આ દિવાલની પાસે જે ઝાડ છે એટલે ત્યાં કે છાંયડા હોય છે અને જેમ પેલા સલૂનવાળા એક ઉપર છતરું બાંધીને જેમ નીચે કામ શરૂ કરી દેતા છે એવી રીતના આ લોકો અહીંયા આગળ બેસતા હોય છે અને પાછળ દિવાલની પાછળ જે આપણને માટી દેખાઈ રહી છે એના પ્રેશરથી દિવાલ ધસી પડી હશે એવું માનવું છે। છેલ્લા 1.5 મહિના પહેલાં મેં કીધું હતું કે અહીંયા રેલવેની આ બધી માટીઓ ભેગી થાય છે, આ કોઈ દિવાલ પડશે। અહીંયા અધિકારીઓ બધી જાણ કરી હતી તો એ કોઈ ધ્યાન અત્યાર સુધી આપ્યું નહીં। મારે અહીંયા 2-4 દિવસ ગ્રાઉન્ડ પડે છે। અહીંયા ખૂબ દુઃખદ ઘટના છે। અસારવા રેલવે યાર્ડ મારા મત વિસ્તારમાં મજૂરો અહીંયા બેઠા હતા દિવાલની નીચે અને અચાનક જ દિવાલ ધરાશયી થઈ છે। એમાં 2 વ્યક્તિનું મૃત્યુ થયું છે અને 3ની ઈજા થઈ છે। તાત્કાલિક એમને અમારા અસારવાના લોકલ કાર્યકર્તાઓ આવી અને તરત જ એમને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા છે। તે લોકોની પણ પરિસ્થિતિ મેં ત્યાં સુપ્રિન્ટેન્ડન્ટ સાથે વાત કરી એટલે એ લોકો સ્ટેબલ છે, પણ 2 જણનું દુઃખદ મૃત્યુ થયું છે અને એનું ખરેખર મને ખૂબ જ દુઃખ થયું છે। જે દિવાલ ધરાશયી થઈ છે એ દિવાલ અને આગળ પણ જે પોલીસ સ્ટેશન છે ત્યાં એક દિવાલ આવી ભયજનક છે। હું તાત્કાલિક તંત્રને સૂચના આપી અને એ દિવાલ ઉતારી લેવા માટે પણ હું તંત્રને સૂચના આપી છે, પરંતુ આ એક કુદરતી ઘટના બની છે। પરંતુ એના પરિવારને હું ખૂબ જ સાંત્વના આપું છું, કારણ કે આ અચાનક જ આવી ઘટના બને એટલે પરિવાર પણ ખૂબ જ દુઃખ અને યાતનાઓ અને ખૂબ જ એને જે આઘાત લાગતો હોય છે। પરંતુ હું એ પરિવાર સાથે એના પરિવારને મળીશ ને પરિવાર સાથે પણ જે કંઈક એમને નાની મોટી તકલીફ હશે એ જોવાનો પ્રયત્ન કરીશ। બેદરકારી કોની બેન? આ બેન એક કુદરતી ઘટના છે। બેદરકારી કોઈની હું અત્યારે નહીં કહી શકું, કારણ કે દિવાલ ધરાશયી થઈ છે અને એ દિવાલ ધરાશયી થઈ છે એના કારણે આ ઘટના બની છે।